તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા ગૃહ પ્રવેશ, જેના લેખિકા છે સુશ્રી રાજુલ કૌશિક, અમેરિકા. કમોન શુભા, કમોન. આજ તો સમય છે સુખી ભવિષ્ય તરફ આગળ વધવાનો. જે સમય ભૂતકાળ બની ગયો છે એને મનમાં સ્થાયી ન થવા દે. હું એમ નથી કહેતો કે તું સુમેધને ભૂલી જા. સુમેધ સાથે જીવેલી જે ક્ષણો યાદ કરવાથી તને સુખ મળતું હોય એ યાદોને મનની સંદૂકમાં સાચવી રાખ. બાકી જે યાદો તને સતત પીડા આપતી રહી છે એને મનમાંથી વહી જવા દે. વિશ્વાસ રાખ મારા પર. તારા મનનો એ ખૂણો એમ જ સચવાયેલો રહેશે. એ સંદૂક પર ક્યારેય હું હક નહીં જમાવું. વચન છે મારું. કોર્ટના પગથિયા પર પગલાં માંડતા અચકાયેલી શુભદાને વ્યોમે હાથ પકડીને આગળ દોરી. શુભદા અને વ્યોમ સહજીવનનો આરંભ કરવાના પ્રથમ પગથિયે ઊભા હતા. શુભદા અત્યારે એ જ કોર્ટના પગથિયે ઊભી હતી જ્યાં 5 વર્ષ પહેલાં એણે અને સુમેધે સહજીવનના શપથ સમા સહી સિક્કા કર્યા હતા. સુમેધ અને શુભદાના પ્રેમ લગ્ન હતા. શુભદાના પરિવારે સુમેધને પસંદ કરી લીધો હતો. સુમેધને વિશ્વાસ હતો કે એની ખુશી જ એના માતા પિતાનો જીવન મંત્ર છે. એ જ વિશ્વાસના વહાણે શુભદા સાથે સંસાર સાગર પાર કરવા કૃત નિશ્ચયી હતો. સુમેધના મમ્મીએ આજીવન ઠાકુરજીની સેવા સ્વીકારી હતી. એ વળી ક્યાં પરનાતની છોકરીને સ્વીકારે? તું શું બોલે છે એનું ભાન છે સુમેધ તને? સુમેધે શુભદા સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે એના મમ્મીએ સીધો અને સખત વાંધો નોંધાવ્યો. માં પરનાતની છે એની ના નહીં, પણ એના ઘરમાંય પ્રભુ ભક્તિનો મહિમા છે. સંસ્કારી સારસ્વત પરિવારની દીકરી છે. એકવાર એને મળ, પછી જો તારી નકાત હકાર બને છે કે નહીં. જરાય નહીં, કોઈ કાળે નહીં. અને આ અંગે ઘરમાં કોઈ પણ વાત નહીં થાય, સમજ્યો? માલતી બહેન વાતનું બંધ વાળતા હોય એમ ત્યાંથી ઊભા થઈને રસોડામાં ચાલ્યા ગયા. સુમેધે આશાભરી નજરે પપ્પા સામે જોયું. એમણે તો નજર જ છાપામાં ખોસી દીધી હતી. છતાં સુમેધે શુભદા સાથે લગ્ન કરી લીધા. એ શુભદાને ખૂબ પ્રેમ કરતો હતો. શુભદા હતી જ એવી. લાંબી અણિયાળી પાપણો પટપટાવે ત્યારે તારલીની જેમ ચમકી ઉઠતી આંખો, લાંબી કેશરાશી, સુંદર નાક નકશીવાળો સુરેખ ચહેરો અને ચહેરા પરની સૌમ્યતા અને વાણીમાં નમ્રતાનો રણકો. શુભદાની ઈચ્છા મમ્મી પપ્પાની સંમતિ હોય તો જ લગ્ન કરવાની હતી. પરંતુ સુમેધના પ્રેમ પાસે જાજુ ટકી શકી નહીં. એકવાર શુભદાને મળશે એટલે મમ્મી પપ્પાની નારાજગી દૂર થઈ જશે. એવા વિશ્વાસ સાથે કોર્ટ મેરેજ કરી શુભદાને ઘેર લઈ આવ્યો. લાલ બોર્ડર પાલોવાળી સિલ્કની સફેદ સાડી પર કાળા કીડિયામાં સોનાનું મંગળસૂત્ર, સોનાની બે બંગડીઓ અને કાનમાં મંગળસૂત્રના પેન્ડન્ટ જેવા ઘાટની નાની અમસ્તી બુટ્ટીઓ. આટલા દાગીનામાંય શુભદા ખરેખર સુંદર લાગતી હતી. આવ્યો છું ત્યાં જ અટકી જજે. પાછો નહીં કાઢું, પણ સાથે નહીં રાખું. ઉપરના માળે તમારી સગવડ કરી લેજો.
કહીને સુમેધના મમ્મી અંદર ચાલ્યા ગયા. પપ્પા સામે જોયું. એમણે તો નજર જ છાપામાં ખોસી દીધી હતી. શુભદાને થયું, ગૃહ પ્રવેશ કરે એ પહેલા જ જાણે એને ગૃહ ત્યાગની સજા ફરમાવી દેવામાં આવી. ઉંબરા ઉપર મૂકેલો પગ પાછો ઉપાડે એ પહેલા સુમેધ મજબૂતાઈથી એનો હાથ પકડીને દીવાનખંડની જમણી બાજુની સીડીઓ ચડીને ઉપરના એના રૂમમાં લઈ આવ્યો. શુભદાના અંબોડા પર સજાવેલા મોગરાના ગજરામાંથી જ થોડા ફૂલોની પાંદડી તોડીને એને પોંખી. આંસુ ભરેલી શુભદાની આંખ પર હળવું ચુંબન ભરી લીધું. એક રૂમમાં સુમેધે રસોડાની કામ ચલાવ ગોઠવણ કરી આપી. વિદાય સમયે માએ આપેલી ગણેશજી અને અન્નપૂર્ણાની મૂર્તિઓની રસોડાના ઉગમણે ખૂણે સ્થાપના કરી શુભદા અને સુમેધે સંસાર માંડ્યો. ઉપરના માળેથી નીચે લઈ આવતી સીડીના દરેક પગથિયે પગ મૂકતી શુભદા એક આશા સાથે એ ઘરમાં ચો તરફ નજર માંડતી કે ક્યારેક તો આ ઘરમાં કે સુમેધના માતા પિતાના મનના કોઈ એક ખૂણામાં એને સ્થાન મળશે. એ નજરને ઠાલું આશ્વાસન પણ ક્યારેય ન મળ્યું. દિવસો પસાર થતા રહ્યા. શુભદા નોકરી પરથી આવતા એના માટે જરૂરી સામાન કે શાકભાજી લેતી તો સાથે માલતીબહેન માટે પણ લઈ આવતી. માં, શાક અને કરિયાણું લેતી આવી છું, જોઈ લેજો ને કે બરાબર છે ને. માલતીબહેનના સામ્રાજ્ય જેવા રસોડા સુધી પહોંચવાની હિંમત નહોતી એટલે ઘરમાં પ્રવેશતા સામેના ટેબલ પર સામાન મૂકીને સાવ સહજ રીતે કહીને ક્ષણેક ઊભી રહેતી. બીજા દિવસ સુધી એ શાકભાજી અને કરિયાણું ત્યાં જ પડેલા જોતી. જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી, એક પછી એક તહેવારો આવ્યા. બંને ઘરમાં પૂજાઓ થઈ, પણ અલગ અલગ. વળી ગુડી પડવા તો માલતીબહેનનો તહેવાર જ ક્યાં હતો? શુભદાએ મોકલેલો પ્રસાદ પણ ન સ્વીકારાયો. મા બાપુજીની વધતી જતી ઉંમર અને ઘટતી જતી ક્ષમતાને લીધે શુભદા અને સુમેધ ઘણા ચિંતિત રહેતા. આજે નહીં તો કાલે બંને જણા શુભદાને સ્વીકારી લેશે અને એમનું ઘટ પણ સચવાઈ જશે એવું આશ્વાસન લેતા. પણ સાસરિયા તરફથી સ્નેહની અપેક્ષિત સરવાણી સૂકી ભઠ્ઠ જ રહી. હા, સુમેધ શુભદાની એ સૂકી અપેક્ષાને એના પ્રેમની હેલીથી પીંજવતો રહ્યો. કોર્ટના પગથિયા ચડતી શુભદાના માનસપટ પર દિલની જેમ પસાર થતી સુમેધ સાથેના સહજીવનની સ્મૃતિ એક ક્ષણ પર આવીને અટકી. બંનેના સાયુજ્યનું 3જું વર્ષ શરૂ થતું હતું. શુભદાની ઘણી ઈચ્છા હતી કે એ મા બાપુજીના આશીર્વાદ લઈને 3જા વર્ષમાં પગરણ માંડે. સુમેધે એને રોકી હતી. જે 2 વર્ષ સુધી શક્ય ન બન્યું એના માટેનો વિફળ પ્રયાસ આજે શા માટે? મા કદાચ એવું કંઈક બોલી દે કે જેનાથી એમના શુભ દિનની શરૂઆત જ ખોટી થાય. સવારમાં આંગણના તુલસી ક્યારે દીવો કરતા મા અને તુલસીજીનો શુભદાએ ઉપર બારીમાંથી જ નજર સ્પર્શ કરી લીધો. ઓફિસે જતા પહેલા છાપું લઈને બેઠેલા બાપુજીને પણ એવી રીતે નજરથી વંદન કરી બંને સાથે જ નીકળ્યા. સાંજે શુભદા થોડી વહેલી આવી ગઈ. એ અને સુમેધ મંદિર દર્શન કરી મમ્મી પપ્પાને મળવા જવાના હતા. પણ સાંજે સુમેધ નહીં, એના અકસ્માતના સમાચાર આવ્યા. એના અપમૃત્યુ માટે શુભદાને જ નિમિત્ત ગણવામાં આવી. નામ શુભદા રાખે જો શુભ થતું હોત તો અમારે આ અમંગળ ઘડી જોવી ના પડત.
માલતી બહેન કોઈને કહેતા હતા. એ દિવસે જ્યારે 13મું સરાવ્યું પછી મમ્મી પપ્પા શુભદાને લેવા આવ્યા ત્યારે મનોમન મા બાપુજી એને રોકી લે એવી ઈચ્છા થઈ આવી. મા બાપુજી ઢીલા પડ્યા હતા પણ અકળાઈ ગઈ નહોતી. બંનેના ચરણ સ્પર્શ કર્યા ત્યારે માએ પગ પાછો નહોતો ખેંચ્યો અને બાપુજીએ છાપામાં નજર નહોતી ખોસી. શુભદા ઘરમાંથી અડવા અને ખાલી હાથે ચાલી નીકળી ત્યારે પોતાની જીદમાં શું ખોયું એની બંનેને સમજ પડી. બીજા 2 વર્ષ પસાર થઈ ગયા. થાકેલા હારેલા સુમેધના મા બાપુજીની જરૂરિયાતો ઘેર બેઠા પૂરી થઈ જતી. ક્યાંથી અને કેવી રીતે એની હવે સમજ પડતી હતી. પણ આજ સુધી ન સ્વીકારાયેલી શુભદાને સામેથી બોલાવવાની હિંમત ક્યાંથી લાવવી? લગ્ન માટે 31 વર્ષની ઉંમર મોટી ન કહેવાય શુભી. ક્યાં સુધી આમ એકલી રહીશ? સુમેધ અમને વાલો જ હતો. એના અકસ્માતના દુઃખની સાથે તારી એકલતાની પીડા અમે પણ સહી રહ્યા છીએ. પણ એ ક્યાં સુધી? દીકરા, હવે વધુ પીડા સહન કરવાની અમારી ઉંમર કે ક્ષમતા રહી નથી. બાપ થઈને 2 હાથ જોડું છું બેટા, માની જા. વ્યોમ સાચે જ સરસ છે. તારા લગ્ન પહેલા એ તને પ્રેમ કરતો હતો અને આજે એ કરે છે. એ તને સાચવી લેશે. શુભદાએ આખરે મમ્મી પપ્પાની વાતનો વ્યોમના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. વ્યોમને તો એ પણ જાણતી હતી મમ્મી પપ્પાના સિનિયર સિટીઝન ગ્રુપના મિત્રનો દીકરો હતો. શુભદા અને વ્યોમ મળ્યા. હું તને શુભ કે શુભા જ કહીશ. હું શુભ અને શુભા? ક્યારથી અને કેવી રીતે વ્યોમ? તું તો બધું જ જાણે છે. શુભ શબ્દ ભાગ્યશાળી લોકો માટે લખાયો છે. શુભા, ભાગ્યશાળી હું મારી જાતને કહું છું. તને હંમેશા પ્રેમ કર્યો છે અને કરતો રહીશ. તું મારી સાથે હોઈશ એ જ મારું સદભાગ્ય. મારા માટે તો તું શુભ, તું જ શુભા. વ્યોમ, જેમ સુમેધે અને તે મને અપનાવી એવી રીતે મા બાપુજીએ પણ મને સ્વીકારી લીધી હોત, અપનાવી લીધી હોત તો મારા ભાગ્યમાં એ સુખ લખવાનું કેમ રહી ગયું હશે? બસ આ એક વાતનો ખટકો રહી ગયો છે. ઘા કરનારમાં ઘા ઝીલવાની તાકાત નથી હોતી. દરેક સમય કે સંજોગ એકના એક નથી રહેતા. શક્ય છે આટલા સમયમાં એમનું મન પણ બદલાયું હોય. આપણે જરૂર એમના આશીર્વાદ લઈશું. સાચે જ વ્યોમ? એવું બને તો આજ પછી મારા ભાગ્ય માટે કોઈ ફરિયાદ નહીં કરું. સુમેધના મા બાપુજીના જે ઘરમાં શુભનાનો કંકુ પગલે ગૃહપ્રવેશ થવો જોઈતો હતો, આવકારો મળવો જોઈતો હતો, એ ઘરના બારણે આજે શુભદા મનમાં અવઢવ અને હૃદયમાં કંપન સાથે ઊભી હતી. ખરેખર જ્યારે જેની સાથે એને પોંખવી જોઈતી હતી ત્યારે જાકારો મળ્યો હતો. આજે તો એ કોઈ બીજી જ વ્યક્તિનો હાથ થામીને આવી હતી. બારણા સુધી પહોંચેલી શુભદા પગ પાછો ઉપાડે એ પહેલા વ્યોમે મજબૂતાઈથી એનો હાથ પકડીને બારણે ટકોરા દીધા. ખુલેલા બારણે માલતીબહેન ઊભા હતા. અંદર હંમેશની જેમ આરામ ખુરશી પર હાથમાં છાપું લઈને બાપુજી બેઠેલા હતા. જીવન સત્વ જ નીચોવાઈ ગયું હોય એવા
સાવ નિસ્તેજ દેખાતા હતા. શુભદા થરકી ગઈ. થોડી ક્ષણો એમ જ સ્તબ્ધતામાં પસાર થઈ ગઈ. સામે ઊભેલી શુભદાને જોઈને માલતી બહેન જરા હડબડાઈને પાછા ખસ્યા. સમતુલન ગુમાવે એ પહેલા શુભદાએ આગળ વધીને એમને ટેકો દીધો. માં, કશું ન બોલતી. અને માલતી બહેન ધોધમાર રડી પડ્યા. શુભદાએ એમને હળવેથી ખુરશી પર બેસાડ્યા અને એમના પગ પાસે બેસી ગઈ. નીરવતા ભરી થોડી વધુ ક્ષણો પસાર થઈ ગઈ. શુભદાએ પાનેતરના છેડાથી માલતી બહેનનો આંસુથી ખરડાયેલો ચહેરો સાફ કર્યો. માલતી બહેન ઊભા થઈને રસોડામાં ચાલ્યા ગયા. બાપુજીએ છાપામાં નજર ખોસી દીધી, હંમેશની જેમ. થોડી વારે માલતી બહેન થાળીમાં દીવો, કંકુ, અક્ષત લઈને આવ્યા. શુભદા અને વ્યોમને પોખ્યા. તમારી જોડી સલામત રહે દીકરી, ખુશ રહે છે. ખોટી જીદમાં અમે તને પામી ન શક્યા. દીકરોએ ગુમાવ્યો, તારા જીવને બહુ દુભ્યો, એની અમને સજા મળી ગઈ. જ્યાં સુધી કોઈ નજર સામે હોય ત્યાં સુધી એનું મૂલ્ય સમજાતું નથી, પણ જ્યારે એને ગુમાવી દઈએ ત્યારે એ પીડા કેવી વસમી છે એ સમજાય છે. તારી પાસે કશું માગવાનો હક તો અમે ગુમાવી દીધો છે, પણ તારું મન વિશાળ છે. શક્ય હોય તો તારા આ અભાગી મા બાપને માફ કરી દેજે દીકરી, કહીને એમણે સુમેધના બાપુજી તરફ નજર કરી. બાપુજીએ છાપામાં ખોસેલી નજરો ઉચકી. એ નજરમાં શુભદાને ભારોભાર સ્નેહ દેખાયો. શુભદાએ સુમેધના ઘરમાંથી વિદાય લીધી ત્યારે એના બે હાથમાં માલતી બહેને પહેરાવેલા કંકણ અને હૈયામાં આ ઘરમાં સ્વીકાર થયાનો, ગૃહ પ્રવેશ થયાનો હરખ હતો.